નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ખેલો ઇન્ડિયા સંવાદને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે અમરેલીના દુધાળા ખાતે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરશે. બપોરે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે ફોન નંબર 079-232-51900 અને 9978405304 તેમજ હેલ્પલાઇન નંબર 1070 પર સંપર્ક કરી શકાશે. સંબંધિત જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નંબર 1077 પર પણ સંપર્ક કરી શકાશે. નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર +977 985 131 6807 અને +977 970 910 7500 પર પણ સંપર્ક કરી શકાશે. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં લગભગ 160 લોકો માર્યા ગયા છે. 133 ભારતીય નાગરિકો સહિત 750થી વધુ લોકો ગુમ થયા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરસે નેપાળ અને તિબેટમાં અચાનક આવેલા પૂરને કારણે થયેલા જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું. વધુ મૂડીરોકાણ આવવાના વિશ્વાસ સાથે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ વાયબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાનો પ્રવાસ કરીને મોડી રાત્રે પરત ફર્યું. હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું. સરકારે જણાવ્યું છે કે આગામી મહિનાઓમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ડુંગળીની પૂરતી ઉપલબ્ધતા. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.